हाय गाइस, वेलकम बैक टू माय चैनल। जय द्वारकाधीश, जय माताजी। हमारे पास ने घरे बकालो लेवा हमारा रस्तो केवो છે તમે જો આવો કોક અમારા પાડોશીને ખેતર છે. તો ગાઈસ આવી ગયો છે એના ઘરે, તો એને પાછા જ બકાલો લઈને પછી તમારી સાથે મળું. સો ગાઈસ અહીંયાથી નીકળી ગયો છું. તો જુઓ એના ભીંડા કેવા છે, ભીંડાની ચોરી બકાલો ઉતારી લીધો છે. પાછો નીકળી પડ્યો ઘરે. અમારે આ બાજુ બધા પાડોશી બધા સારા હોય, તમે જોતું હોય લઈ આવવાનું. અમારી આજુબાજુ કેટલા મોટા મોટા ખેતર, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ખેતર ખેતર. આ બેઠો અમારો કૂતરો જો વાત જોઈ મારી ઘરે પોગીને મળું. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું ને જો અહીંયા તમને ક્યુ સીન જોવા મળે છે. જો એ બધું મૂંગફળી ખાતો છપરી રાઈડર અહીંયા જ આપણને મળી ગયો. કાલનો બ્લોગ સુભાષે બનાવ્યો હતો, કેવો હતો તમે કહેજો. સુભાષ ટ્રેક્ટર વાળો બ્લોગ કેવો હતો? મસ્તીનો. તો પછી સુભાષે બ્લોગ બનાવ્યો હતો, પછી શું કાઢે. છપરી તો કાંઈક બોલતા જ રહેશે. તો તમને કાંઈક સરપ્રાઈઝ આવવાનો છે 2-3 દિવસ પછી. જો સુભાષ આ પાડે છે, સરપ્રાઈઝ આવવાનો છે કે નહીં? હા. સરપ્રાઈઝ શું છે એ કહી ના દે તો બ્લોગમાં. હા. 2-3 દિવસ કાંઈક સરપ્રાઈઝ જોવા મળશે તમને, નહીં? એ તો ચોરી ખાવામાં નવરો જ નથી. પડોશીની ત્યાંથી ચોરી લઈ આવ્યો, ચોરી ખાવા આવજો થઈ ગયા છે. સબસ્ક્રાઈબ કરો ગાઈસ, તમે બધા બ્લોગ જુઓ, વ્યૂઝ આપો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર. લાઈક ને સબસ્ક્રાઈબ તો કરો. સુભાષે કે છે લાઈક સબસ્ક્રાઈબ કરવું છે ને સુભા? મોટે કેટલા આજના બ્લોગમાં કેટલા લાઈક હોવા જોઈએ ટાર્ગેટ રાખીએ, પણ તમને એવું સરપ્રાઈઝ રિવીલ કરી નાખશું. 20 મિનિટ નહીં, આજે 50 લાઈક થઈ જાય ને, આજના બ્લોગમાં 50 લાઈક થઈ જાય ને પછી હું ને સુભાષ સરપ્રાઈઝ રિવીલ કરી નાખશું ને તમને કંઈક નવી ગુડ ન્યૂઝ આપશું. સરપ્રાઈઝ જોવા મળશે તમને કંઈક. આજના બ્લોગમાં કમસે કમ 50 લાઈકનું ટાર્ગેટ રાખે છે. 50 લાઈક થઈ જાય ને તો તમને કાંઈક ગુડ ન્યૂઝ આપશું ને સરપ્રાઈઝ રિવીલ કરી નાખશું અમે. સુભાષને કાંઈક સરપ્રાઈઝ આપવાનો છે ને. હવે તો 9 દિવસ પછી મારો બર્થડે આવવાનો છે. 20 તારીખે મારો બર્થડે છે. બર્થડે હશે ને ત્યારે આપણે સુદર્શન પુલ જાશું, દ્વારકા જાશું, ઘણી જગ્યાએ ફરવા જાશું ને બ્લોગમાં તમને દેખાડશું. તમને જોજો. સુભાષ જાવું 20 તારીખે મારો બર્થડે છે ત્યારે આપણે જાશું સુદર્શન પુલ. મમ્મીનું નથી ને બેટ દ્વારકા અહીંયા જાશું, દ્વારકા જાશું ને અલગ જગ્યાએ જાશું, શિવરાજપુર બ્રિજે જાશું. સુભાષ જવાનું છે ને? હા. સુભાષ તારું બર્થડે ક્યારે આવે છે? કાલ એનો બર્થડે છે ગાઈસ. સુભાષને તો જ્યારે બર્થડે બનાવી ત્યારે એનો બર્થડે. સુભાષના બર્થડે આવશે ને ત્યારે એને કાંઈક સરપ્રાઈઝ જોવા મળશે ના સુભાષ? તો તમને જમી કરીને પછી અમે મળીએ. તો અમારે જમવાનું કંઈક થઈ ગયું છે રેડી, તો અમે જમીને પછી મળીએ તમારી સામે.
સુભાષ જો માઇક વગર જાણે છે બીજી સર ગાઈસ સુભાષ માઇક વગાડે છે ગાઈસ બીજો ગીત રાખીએ पापा मेरी जान हरदम रखना बस जाओ ઘરે છે માર્ગમાં પહોંચ્યો છું ઘરે પહોંચી ગયા છે
અમારા કાકાના ઘરે ક્રિકેટ રમતા હતા અમે બધા, સુભાષ ને મારા કાકાનો દીકરો ને બધા. 2-3 મેચ રમ્યા, આપણે બધા મેચ જીતતા છીએ. માં જોયો મારી બેન હજી વગેરે કરતબ કરે છે. એનું નામ છે અનિતા. સુભાષ ભેગો જો પાણી જ પીવે છે. મારા માટે ભરી દે તો 1 ગ્લાસ. મારા માટે 1 ગ્લાસ. થેન્ક યુ. તો ગાઈસ પાણી પી લીધું છે. આજના બ્લોગમાં કઈ નવીનતા લાગી હોય તો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજના બ્લોગમાં કઈ નવીનતા કે સારું લાગ્યું હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો બ્લોગ અત્યારે સમાપ્ત કરીએ. જેવો સનસેટ થાય છે, સનસેટની સાથે આપણો આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો મળીએ કાલના બ્લોગમાં. બાય બાય, ટાટા, લાઈક, સબસ્ક્રાઈબ. સો ગાઈસ હું તો બ્લોગ એડિટ કરતો હતો પણ સુભાષને જોવો ટીવી કેવી રીતે જોવો તમે. કમેન્ટ બોક્સમાં જણાવજો કાંઈક એને સુવિધા શું રાખવી જોઈએ, કેવી રીતે ટીવી જોવું જોઈએ. જોવો માનતોય નથી, છેટે બેસતોય નથી. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. બાય બાય, ટાટા. સનસેટની સાથે બાય બાય, ટાટા. મળીએ કાલના બ્લોગમાં. ફોન પડી ગયો.